માનવ જીવન છે ને બધાને નથી મળતું ને આટલું સરસ જીવન એસીમાં બેસો ને સત્સંગ સાંભળો એવું તો બહુ જ ઓછા લોકોને મળે છે, બરાબર ને? તો એટલે ધ્યાન આપો કે આ જીવનનો સદુપયોગ કરો. જે ક્ષણ તમારા જીવનમાંથી જઈ રહી છે તે પાછી આવવાની નથી. આજનો દિવસ ગયો તો એટલું સમજવાનું કે એક દિવસ આપણે મૃત્યુની વધારે નજીક પહોંચ્યા. એટલે નકારાત્મક રીતે વિચાર કરવાની જરૂર નથી, પણ એને માટે તમારે જાગૃત બનવાનું છે કે આ એક દિવસ મૃત્યુની નજીક ગઈ તો આજના દિવસમાં મેં શું સારું કાર્ય કર્યું. તમારી જાતને પૂછો. આ છે સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે સ્વ અધ્યયન, એટલે પોતાની જાતનું અધ્યયન, એટલે પોતાની જાતને જોવાનું અને પૂછવાનું આજે શું કર્યું. મેડમે નહીં પૂછવું પડે કે આજે રાત્રે શું કર્યું તમે. બેન મેં તો આવી ડ્યુટી પર, પછી પેશન્ટ ને હતું એટલે ખાધું ને હોઈ ગઈ ને હવે સવારે ઉઠી ગઈ. એવું કરવાનો કોઈ અર્થ નથી. મને કોઈ ફરક પડવાનો નથી, પણ તમારી જિંદગીમાં તમે ડેફિનેટલી ફરક પાડશો. તમને કીધેલું જ છે કે રાતના ડ્યુટીવાળાએ શું શું કરવાનું. હંમેશા ભણવાનું, ડિસ્કસ કરવાનું છે, રિવિઝન કરશો તો આગળ વધશો. જે અહીંયાનું સાફ સફાઈનું ગ્રોસ જોવાનું છે, લોબીનું એ જોવાનું છે, ને પછી મેડિટેશન કરો. નહીં કર્યું તો તમારી ચોઈસ. ભગવાન બુદ્ધ જ્યારે એમની અંતિમ ક્ષણો ગણી રહ્યા હતા તો મન એકદમ એમનું શાંત હતું. એમને ખબર હતી કે હવે મારો જવાનો સમય થઈ ગયો છે. તો એમના શિષ્યો બહુ દુઃખી હતા. એમના સૌથી વધારે નજીકના એક શિષ્ય જેનું નામ આનંદ, તો એમણે પૂછ્યું કે તમે જશો પછી અમે શું કરીશું. અમારા ગુરુ કોણ, અમને કોણ જ્ઞાન આપશે. ત્યારે એક જ વાત કહેલી ભગવાન બુદ્ધે કે આત્મ દીપો ભવ, એટલે તમારા પોતાના દીપક તમે ખુદ બનો. અને એ કેવી રીતે બનાય? જ્યારે રોજ આપણે સ્વાધ્યાય કરીએ, રાત્રે આપણે વિચાર કરીએ કે આજના દિવસમાં કયા સારા કામ કર્યા, ખ્યાલ આવે છે, અને કયા કામ જે નહીં કરવાના હતા તે મેં કર્યા. તો પછી બીજી વાર નહીં થવા જોઈએ. પછી આ તો રોજ જઈ કે મેં આમાં આળસ કર્યું, પણ આવતીકાલે બી મેં આળસ કરવાની, પરમ દિવસે બી મેં આળસ કરવાની, તો પછી મેં જાડી થવાની, પછી ડાયાબિટીસ વધવાનું, પછી જાડાથી એટલે કમરનો દુખાવો વધવાનો, પછી ઘૂંટણનો દુખાવો વધવાનો, પછી હાર્ટ પ્રોબ્લેમ આવવાનો. બોલો એ શું બતાવે છે? આ પણ એક સ્વાધ્યાય જો વિચાર કરશો તો ખબર પડશે કે કર્મના ફળ જે આપણી સંસ્કૃતિમાં કીધું છે તે આ જ છે કે આળસ કરીશું તો શરીરને પણ નુકસાન પહોંચાડશું, આપણી જાતને પણ નુકસાન પહોંચાડશું. ને જે લોકો વધારે કામ કરે છે, સારું કામ કરે છે, તે લોકોને પણ ભગવાન ફાયદો જ કરાવે છે, બરાબર. હવે આપણે બધા પિક્ચર જોવા જઈએ, ખબર તો પિક્ચરમાં હીરો હિરોઈન પછી વિલન બધા હોય. લોકોને કોણ ગમે વધારે? હીરો હિરોઈન ગમે કે વિલન ગમે? બોલો ને. વિલન કોઈને ગમતા નથી, તો આપણે બી ધ્યાન આપવાનું, બરાબર, કે આપણા જીવનમાં આ એવું કહેવાય કે જીવન પણ એક નાટક જ છે. ભગવાને મોકલ્યા છે આપણને અહીંયા નાટક ભજવવા. તો જીવનના રંગમંચ પર આપણે પણ હીરો હિરોઈનનો રોલ ભજવીએ.
ના કે પેલા ગરલીના નુક્કડ પર બેઠેલા ટપોરીનો કે વિલનનો. એ આપણા જ હાથમાં છે. સાને હા કહેવું અને કઈ વસ્તુને ના કહેવું. મનથી સજાગ રહેવું. સજાગ રહેવું એમ બેહોશીમાં હું હંમેશા કહું બેહોશીમાં કામ નહીં કરો. સવારથી ઉઠે ત્યારથી એકદમ સચેત ડ્યુટી પર ચડ્યા ને હાય હાય એમ કે એ તો મેં કરી પાડ્યું ને પણ ધ્યાન જ નહીં રહ્યું અત્યારે પર થાય તો એને કહેવાય બેહોશીમાં કામ કરેલું. સજાગ રહીને કામ કરો ડ્યુટી પર ચડો. સમજે કે હાય હાઉસકીપિંગ સંગી અને પછી એ જ વસ્તુ બેનને દેખાય બધે ને ત્યાંથી જ તમે જઈ આવેલા પણ તમને નહીં દેખાય. એને શું કહેવાય? બેહોશી. બરાબર. કચરો મને દેખાય એ જ જગ્યા પર તમને નહીં દેખાય. કેમ? કારણ કે તમારા મગજમાં જ એ ધ્યાન નહીં આપેલું તમે. અરે પણ જ્યારે તમને હાઉસકીપિંગની જોબમાં રાખેલા ત્યારે તો ધ્યાન આપવાનું ને. સિસ્ટરે પણ રૂમની સ્વચ્છતા, ઓટીની સ્વચ્છતા, લેબર રૂમની સ્વચ્છતા પર ધ્યાન આપવાનું કે નહીં આપવાનું? હા, ખાલી ડ્યુટી પર ચડે બેને લિસ્ટ બનાવ્યું એટલે થોડુંક હવે ખાલી લિસ્ટમાં ટીક કરીએ. ટીક 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 ટીક. પણ ટીવીમાં ટીક કરે, પંખામાં ટીક કરે, બરાબર છે ને? તો એ કોણ લઈને નાહી જવા અંદર પંખો ટીક કરે છે? ઓન કરીને જુઓ ને ચાલે કે નહીં. બેન મેં જોઈ લો તો ખરો પંખો. મેં કીધું એ તો મેં હો જોઈ લો પણ ફરતો છે કે નહીં તે જોવાનું હોય હાઉસકીપિંગની જોબ. ખ્યાલ આવે? આ તો જેવું કે ડ્યુટી પર ચડી ગયા પણ કંઈ બી કામ નહીં કર્યું તો તેને ડ્યુટી પર ચડાવવાનો અર્થ શું? તેના જેવું કે પંખો છે એને હર ટીક નથી કરવાની. ઓન કરીને જેવું પંખો ચાલે કે ટીવી. બેન તે ગયા વખતે પેશન્ટ આવેલું ને ત્યારે એકદમ ટીવી બરાબર ચાલતું હતું. હવે તે તો મહિનો થયો આ રૂમમાં. ભાઈ મહિનામાં તો ટીવી ચેક જ નહીં કર્યું નહીં. રોજ ટીવીને તો જોઈ જતી હતી. એટલે કે ટીવી ચોરાયું નથી એમ. અરે પણ ચોરાયું નથી એમ નહીં પણ જે રૂમ બંધ હોય છે તેમાં વસ્તુ બરાબર ચાલે છે કે નહીં એ તો જોવાનું ને. તમને અમુક રૂમ પર બહુ પ્રેમ એટલે રૂમ તમે શું કરો બરાબર અમુક જ રૂમ આપો પેશન્ટને આમ પ્રેમથી. અમુક રૂમ આપે જ નહીં પેશન્ટને. ખબર નહીં વાંકું આ લોકોને પડે. રૂમની ચોઈસ બી એ લોકો જ કરે એમ કે નહીં આપણે તો આ જ રૂમ આપવાના. એટલે એક રૂમ એવો રહી જાય કે જે બહુ આમ મહિનાઓના મહિનાઓ એ લોકો બીજાને આપશે જ નહીં. ને નહીં આપશે એટલે શું થશે? પછી ખોલીને જોશે પણ નહીં. પછી બેન જોડે બેન ટિપિકલી એ જ રૂમ ખોલીને જશે. હે ને? જો પછી ડોકું બધા બધા એમ ડોકું બેન એ જ રૂમ ખોલીને જશે ને એમાં જ એમ દૂર દેખાશે. તો તમને એ પણ કીધેલું છે કે તમારો રૂમ ઘણા વખતથી નથી ખોલાયો તમારા બધા પ્રેફરન્સને કારણે, પ્રેમને કારણે. રૂમ માટે બી પ્રેમ છે તમને ને કોઈના માટે નથી પ્રેમ. તો જેના માટે નથી પ્રેમ ને એને બી અઠવાડિયે અઠવાડિયે ખોલીને સાફ કરવો જરૂરી છે. મૂકી નહીં દેવાનો હોય. ઓકે? એટલે આ તમારા જીવનનો રંગમંચ છે. તમારા જીવનના રંગમંચના 8 કલાક તમે અહીંયા છો. ઊંઘવાના ટાઈમે અહીંયા નથી. જાગીને કામ કરવાનું છે. એટલે કરો કીધેલા વસ્તુનું ધ્યાન આપો. અને આપણે હીરો હિરોઈનનો રોલ ભજવવામાં આનંદ થશે ને તો જવાબદારીથી કામ કરો બધા. કોઈ પણ કામમાં શોર્ટકટ નહીં, કંટાળો નહીં, આળસ નહીં. આપણને ખબર બી પડશે. મન તો બહુ ઈજી હોય. આમ ઈજી આપી જ દે આઈડિયા. રવા દે ને યાર હમણાં તો 2-4 દિવસ પહેલાં તો આપણે આટલું કરેલું છે હું કરવાના તો કે ના આટલું નિયમ છે ને કરવાનું છે. એવું સ્ટ્રિક્ટ ટીચર બનવાનું. આપણા મન માટે આપણે ટીચર બનવાનું. આ તો આપણે આપણા મનના ગુલામ થઈ જઈએ કે ભાઈ. ખ્યાલ આવે? જ્યારે મન છે ને ગેલુની જેમ તમને ફરાવ્યા કરશે. ભૂતકાળમાં ફરાવશે, વર્તમાનમાં તો ક્યારે બી બેસવા જ નહીં દેશે, કાં તો ભવિષ્યમાં ની ચિંતામાં. હે ને? આજે અત્યારે બી કાં જવા માંડી તે જ જાણે. બેન બોલતો હોય ત્યારે બી પછી આમ તેમ અમુક લોકોના મોઢામાં નજર ન ખાતી હોય. અહીંયા રહેવાનું. એટલે હંમેશા વર્તમાનમાં જીવવાનું શીખો.
તો ડ્યુટી પર ચડ્યા તો ડ્યુટીના કામ કરો, બરાબર. અને આ હીરો હિરોઈનની વાત પરથી આવ્યું આપણી વાત કે જો તમે હીરો હિરોઈનને તમને ગમે છે, એ લોકોના કાર્યો ગમે છે, એ લોકોની રીત ગમે છે, તો આપણે ફક્ત કામ કરીએ છીએ ત્યાં જ નહીં, પરંતુ આપણા ઘરમાં ને ઘરથી હોસ્પિટલ એટલે કામ કરવાની જગ્યા પર પહોંચીએ છીએ ત્યાં સુધીમાં પણ આપણો એ જ રોલ હોવો જોઈએ, બરાબર. એટલે કે ત્યાં જતાં જતાં રસ્તામાં કાંસી થૂકીને નહીં આવવાનું, આપણા હાથમાં કંઈ કાગળિયું ને કોથળી છે તે ફેંકીને નહીં આવવાનું, બરાબર. કોઈને મદદની જરૂર પડી તો આપણે મદદ કરવાની પ્રેમથી. અને આપણા ઘરમાં પણ સાસ બહુની કહાની જેવું ટુકડું નહીં કરવાનું, ને એટલું સમજો કે બધા ઘરમાં પ્રેમથી સાસુ અને વહુ રહે, દેરાણી જેઠાણી રહે, ભાઈ ભાઈ પ્રેમથી રહે, નિસ્વાર્થ પ્રેમ. પ્રેમ હંમેશા નિસ્વાર્થ જ હોય, સમજ્યા. પ્રેમ કંઈ માંગતું નથી સામેવાળા પાસેથી, ખરેખર પ્રેમ છે તો, બરાબર. જ્યાં બધું લેવડ દેવડ હોય ને કે મને તારી રીતે પ્રેમ છે તો પતી ગયું, સમજો. એ પ્રેમ નહીં કહેવાય. તું મને આટલું આપે તો મેં તને આટલું આપું, તું મને આટલું કરતો આટલું, પછી કહેવાય પ્રેમ. ના, પ્રેમ હંમેશા નિસ્વાર્થ ભાવે જ જતો હોય. જો દરેક ઘરમાં નિસ્વાર્થ પ્રેમ હોય તો ધીમે રહીને એમાં આપણી કેર, એકબીજાની કેર કરવાની વૃત્તિ પણ આવે જ. તો શું થાય? ઘર ઘરમાં સ્વર્ગ બની જાય, હે ને. અને આપણે અહીંયા જ જો સ્વર્ગના બીજ રોપ્યા ઘરમાં જ, આપણા જ્યાં કામ કરીએ ત્યાં, તો પછી એ બીજ મોટા થઈને શું થવાનું છે? વટવૃક્ષ થવાનું છે. તો એ વટવૃક્ષ પણ પ્રેમ અને સ્વર્ગનું થવાનું છે. તમે અત્યારે નાનું નાનું કંઈ પણ બીજ રોપ્યું કોઈ પણ કામનું, એ પછી ધીમે રહીને મોટું વટવૃક્ષ થવાનું છે. તો સારું જ થશે ને, હે ને. બાવળનું રોપે તો કાંટા જ મારવાના છે, અને કેરીનું રોપે તો હે ને મસ્ત કેરી ખાવા મળે. તમને તો એમ નહીં મળે કે એવું નહીં, હે ને. એ ધ્યાન આપજો. એ બી તમારું કોઈ કર્મ છે. ગયા જન્મના તમને બેનના ઘરેથી બધા સારા સારા ફ્રૂટ આવે ને ખાવા મળે છે, તો એ હું નથી ખવડાવતી. હું બિલકુલ કરતા ભાવમાં માનતી જ નથી. હું કરું છું? ના, હું બિલકુલ નથી કરતી. એ તમારા કોઈ ગયા જન્મના સત્કર્મ છે, એટલે તમને આ પહોંચી રહ્યું છે. હું કંઈ નથી કરતી, હું તો ખાલી નિમિત્ત બની ગઈ છું. ઓકે. એટલે હવે આના પછીનું જીવન તમારું કેવું જવું જોઈએ એ તમારા પર છે. હારા મને જ બધું આવું થયા કરે, હારા મને જ બધી દુઃખી, એવું બી અમુકના મોડે સાંભળું છું. હા કે ના? તો એ સમજી લેજો કે એમણે હું ભૂતકાળમાં લોટરી લગાવેલી છે, તે આવી રહેલું છે. તે હારા મને જેમ તેમ કોઈને મળે? તમને અત્યારે જે બધું મળતું છે તે કોઈને મળે? હા, તો એ આપણે હંમેશા સારો વિચાર કરવાનો, સારી ભાવના રાખવાની, બાકી બધું ભગવાન પર છોડી દેવાનું. પણ જીવનમાં સુખી થવાનું હોય ને તો આ ભગવાન બુદ્ધે પર કીધેલું કે સ્વર્ગ આપણે પછી આવશે તો આવશે, પણ અત્યારે લાવવાનું છે. આપણા ઘરમાં, આપણી વર્કિંગ પ્લેસમાં. એટલે હું હંમેશા કહું, પ્રેમથી રહેવું એકબીજા સાથે, એ પહેલું. એકબીજાને મદદ કરો. હા, આપણાથી પહોંચી નહીં વળાતું હોય તો ત્યારે ના પણ કહીશું કે ભાઈ આમાં આજે હું થાકેલી છું, નહીં થઈ શકે, પણ હંમેશા નહીં કહેવાનું, હે ને. બરાબર. જ્યાં જ્યારે ખરેખર હોય તકલીફ ત્યારે જ કહેવાનું. બીજું, કરુણા અને ક્ષમા. એને તમે જોઈ જ લેવાય એમ કે એક જણ જેવું કે હંમેશા
એને તમે જોઈ જ લેવાના. અને છોડને પપ્પા કોઈને જોવાની જરૂર નથી. કોઈને જોવામાં પહેલું દુઃખી આપણે જ થવાના. એના કરતાં રિલીઝ કરી દેવાનું, જા તારું બી ભલું થાય. મન શાંત, આપણું તો થઈ ગયું. કારણ કે શું છે ખબર, આપણું મન શાંત થઈ ગયું, પણ એણે પોતાના કર્મના બીજ રોપેલા જ છે. એટલે એને જેણે એવા ઊંધા જતા બીજ રોપેલા છે એને એ મળવાનું જ છે. આપણે શું કામ એમાં પડવાનું? આપણું મગજ ખરાબ નહીં કરવાનું. હા, હું એવું કહું છું કે કોઈના પ્રત્યે દ્વેષની ભાવના નહીં રાખવાની, કારણ કે એ દ્વેષની ભાવના જ આપણને તકલીફ આપે છે. એટલે પ્રેમ, ક્ષમા ને કરુણા, આ 3 વસ્તુ લખી જ દેજો, રાખવાનું છે. ધ્યાન રહેશે. ક્ષમા આપી દીધી એનો અર્થ એવો નહીં કે એણે કંઈ ખોટું કર્યું છે તો એના વિરુદ્ધ ફરિયાદ નહીં કરી શકાય, એના વિરુદ્ધ એક્શન નહીં લઈ શકાય આપણાથી. એ તો કરવાનું, પણ ક્ષમા આપી દીધી તો આપણા મગજમાં ખરાબી નહીં રહે. ખોટું ચલાવવા નથી કહેતી, ખ્યાલ આવ્યો? પણ આપણે શાંત ચિત્તે એ જે ખોટું છે એના વિરુદ્ધ કાર્ય કરવાનું. 2 વસ્તુ, એક એક્શન ને એક રિએક્શન. રિએક્શન એટલે શું? માણસ ક્રોધિત થઈને એ તો હંમેશા મારી સાથે આવું જ કરે છે, હવે નામ છે આમ છે, પણ પછી એ બધામાં આપણી જાતને બહુ લોહી પીવાયું ને એનર્જી એમાં જ પતી ગઈ. પછી એટલા થાકી ગયા આપણે એ બધાને કારણે કે જ્યારે ખરેખર જરૂરત ને એક્શન લેવાની છે તે તો આપણે રહી જ જાય. જ્યારે એને ક્ષમા કરવાનું, ચલો એ નાદાન છે, એના પર દયા જ ખાવાની કે યાર પોતે કેવા બીજ નાખી રહ્યું છે કે જેથી એના જીવનને જ એ કેવી નીચલી યોનિમાં લઈ જાય છે, અધોગતિએ લઈ જાય. તે વખતે આપણે વાત ચાલતી હતી ને, અધોગતિએ જાય જીવ, પોતાના જીવનો અધોગતિએ લઈ જાય તો આપણે તેવા પર દયા ખાવાની હોય, ક્ષમા કરી દેવાનું ને મન શાંત રાખવાનું. પછી એના વિરુદ્ધ જે ખોટું કાર્ય કર્યું એના વિરુદ્ધ તમે એક્શન લો. તો આ રાખશો તો બધે સ્વર્ગ આવશે. અને આપણે સારા સદભાવનાના બીજ નાખવાના છે, પ્રેમના નાખવાના છે, કરુણાના, ક્ષમાના પહેલાં આપણા મનમાં. અને જ્યારે સમય મળે છે, પહેલી વારમાં મન કેન્દ્રિત નથી થવાનું. હું દર વખતે કહું છું, તમને તો બપોરે ટાઈમ મળે છે, રાત્રે ટાઈમ મળે છે, તો બેસો, આંખ બંધ કરો, બંને નાકનો આ ત્રિકોણ ભાગ છે એના પર ધ્યાન આપો, ટટાર બેસજો, ખાલી એમ ખૂંદા બુંદા એમ નહીં, અને ઓંડેલી નહીં. શ્વાસ લો, શ્વાસ કાઢો, ખાલી શ્વાસના આવાગમન પર ધ્યાન આપો. અને કયા નાકમાંથી વધારે જાય છે, કયા નાકમાંથી ઓછો જાય છે, નાકના કયા ભાગને અડીને જાય છે શ્વાસ, એ જોવાનું. નીકળે ત્યારે પણ ક્યાંથી નીકળે છે એ જોવાનું, આંખ બંધ કરીને ફીલ કરવાનું. ઓકે, આ કરતા રહો ત્યારે બહુ મજા આવશે. ત્યારે મનને થશે કે આ માણસ સજ્જન થવા ચાલ્યું છે, એટલે એ તમને બહુ માથા આવશે, બહુ પૂછશે. શું કરશે? ને મનનો મોટે ભાગેનો, બેન તું જાગતી છે ને, મનનો મોટે ભાગેનો વિચાર કેવો હોય ખબર ને? ભૂતકાળ કાં તો ભવિષ્યનો, ને પછી એવી સારા વિચાર ને, આમ ડેન્જરસ વિચાર, આમ ટેન ટેન એવા બધા થાય કે થાય તો એને આવવા દેવાનું, શાંતિથી એને બી જોવાનું. એના પર ક્રોધ નહીં કરવાનો, એના પર પાછું વિચારને ખાલી એટલું જોવાનું કે આ મને વિચાર આવી રહ્યો છે, બસ એના એ બી જોતા રહેવાનું. તો એને એની મેળે જતો રહેશે. એને કોઈ પ્રતિક્રિયા નહીં કરવાનું કે હા તે વખતે એણે એવું કર્યું ને, પછી તે વખતે આવું થયેલું એટલે આવું થયું, એટલે એને કારણે આ થયું, એવા બુદ્ધિથી એને આઈડિયા નહીં આપવાના. બરાબર ને? આપણે મનને કહેવાનું કે ચાલો હવે બહુ થયું, આપણે શ્વાસ પર ધ્યાન આપીએ, ક્રોધ નહીં. આવી રીતે કરતા રહેશો ને તો એક સમય એવો આવશે જ કે તમે શાંતિથી શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરતા થઈ શકશો. રોજ આદત કરો, રોજ આદત કરો, રોજ આદત કરો, જેટલો ટાઈમ મળે એટલો કરો, પણ કરતા રહો. તો તમારું મન એકદમ શાંત થશે, સકારાત્મક થશે, ખુશી રહેશે, એનર્જીથી ભરપૂર રહેશે. તો તમે બધા કામ પણ એટલા સરસ કરી શકશો.
ને સારા જ કરશો આને કારણે, ને આપણું માનવ જીવન સફળ બનાવીશું. તો આ તમે બધા ધ્યાન રાખજો અને રોજ પ્રેક્ટિસ કરજો.